જય ગૌ માતા. આપણે તુવેર વાવેતર કરવા માટે કેવી જમીન જોઈએ એના માટે એકવાર ફરી મળીએ આપણે. જો તુવેર માટે આપણે પીળાશ પડતી જમીન છે. આમાં તુવેર આપણે વાવેલી છે. જો તમે પીળી એકદમ પીળી માટી છે, પણ સૂકી માટી જેમ બને એમ હોય તો સારામાં સારું છે. પણ જોઈએ એ પ્રમાણમાં આપણે પછી એમાં પાણી આપવાનું હોય છે. ચોમાસા પાણીએ આપણે વાવેલી હતી અને જ્યારે ફ્લાવરિંગ લાગ્યું ત્યારે જ આપણે એને પાણી આપેલું છે. બરોબર છે. બીજું, આને વાવેતર કરવા માટે આપણે બેડ બનાવ્યા હતા. બેડ બનાવીને એમાં ગાયોનું સાણ અને ખાતર નાખેલું છે. બસ એ રીતની જ ખેતી હોય છે. પછી બીજ વાવવાના હોય છે. વાવી એટલે તરત એને વરસાદ ઉપર છોડી દેવાનો છે. વરસાદના પાણીથી આ મોટી થાય છે. જો વરસાદ ઓછો થાય તો જ પાણી આપવાનું છે. નકર ફ્લાવરિંગ ન બે ત્યાં લગન આપણે કોઈ જાતનું એમને પાણી આપવાની જરૂર નથી. પણ તુવેરમાં ફ્લાવરિંગ થાય ત્યારે પાણી જરૂરી છે, એટલે એમાં દાણો મોટો બે. બસ એટલું જ મારું નિવેદન છે. બસ જય ગૌ માતા.